કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે રેડોક્સ પ્રક્રિયાને સમતુલિત કરવા માટેની બીજી પદ્ધતિનો અભ્યાસ કરીએ. પહેલી પદ્ધતિ ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે જેને ઓક્સિડેશન આંક પદ્ધતિ કીધી હતી અને એની અંદર જે 5 સોપાનો હતા. એવી જ રીતે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ આમ તો લગભગ સેમ જ છે, થોડો ચેન્જીસ થાય છે. માત્ર જવાબ પૂછ્યો હોય ને તો તમે કોઈ પણ પદ્ધતિ વડે સમતુલિત સમીકરણ કરી શકો, પણ પર્ટિક્યુલર પૂછ્યું હોય કે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ વડે જ કરો તો તમારે આ પદ્ધતિ અથવા તો ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે સમતુલિત કરો તો એ રીતે કરવાની થાય. એમસીક્યુ ની અંદર કોઈ ચોક્કસ રીતની જરૂર નથી. જ્યારે એમસીક્યુ માં આવા પ્રશ્નો પૂછાય જીનીટ ની અંદર તો તમને કોઈ પણ એક પદ્ધતિથી સંતુલિત કરતા આવડી જાય તો તમે આરામથી એનો જવાબ છે એ આપી શકો છો. બંને પદ્ધતિ સરળ છે, માત્ર એના જે સ્ટેપ છે એ આપણે યાદ રાખવાના છે. આ પદ્ધતિને પણ આપણે એક એસિડિક માધ્યમ અને એક બેઝિક માધ્યમ બંનેના એક ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલા એસિડિક માધ્યમની અંદર એમાં સોપાન 1 કે અસમતોલિત એટલે તમને આપેલું જે સમતોલિત સમીકરણ નથી, અસમતોલિત સમીકરણને આયનીય સ્વરૂપમાં લખવાનું છે. કયા સ્વરૂપમાં લખવાનું છે? આયન સ્વરૂપમાં. ઇટ મીન્સ કે Fe+2 એક સમીકરણ આપ્યું છે કે Cr2O7 - 2. આ જે +2 અને -2 છે ને એને આયનીય સ્વરૂપ કહેવાય. Fe+3 Cr+3 આવો આવે. હવે સોપાન 2 આ જે તમને સમીકરણ આપેલું છે એ સમીકરણને ક્યાં ઓક્સિડેશન અને ક્યાં રિડક્શન થાય છે એ તમારે જાણવું છે. બે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજી છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો એ તમને કેમ ખ્યાલ આવશે? ઓક્સિડેશન આંક ઉપરથી કે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +2 છે, એનો આયન E જેનો ઓક્સિડેશન આંક થાય. Fe+3 માં એનો ઓક્સિડેશન આંક +3 છે. 2 માંથી 3 વધારો થયો. ઇટ મીન્સ કે આ છે ઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. અહીંયા 7O7 એટલે કે 7 × 2 = 14 માંથી 2 જાય તો 12 ક્રોમિયમ છે એટલે 12 × 2 એટલે 6 +6 એમાંથી +3 તો આ 6 માંથી 3 ઘટાડો થયો. જ્યારે ઘટાડો થાય ઈ પ્રક્રિયાને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીએ. રિડક્શન થયું. હવે નીચે લખી નાખીએ ઓક્સિડેશન એટલે શું? તો કે Fe+2 માંથી Fe+3. રિડક્શન એટલે શું? તો કે Cr2O7 - 2 માંથી Cr+3. આ આપણે અર્ધ પ્રક્રિયાઓ લખી દીધી. જે બીજું સોપાન હતું ને મહત્વનું કે તમારે બે અર્ધ પ્રક્રિયાઓ ગોતી લેવાની છે, એક ઓક્સિડેશન અને બીજી રિડક્શન. કેમ મળશે? તો કે ઓક્સિડેશન આંકના તફાવતને લીધે. ઘટાડો થાય તો રિડક્શન, વધારો થાય તો ઓક્સિડેશન. ઓકે, હવે આપણે બે અર્ધ પ્રક્રિયા લખી લીધી. બે સોપાનનું કામ પૂરું થઈ ગયું. પહેલા સોપાનમાં માત્ર સમીકરણ, આયનીય સમીકરણ. બીજા સોપાનમાં ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ લખવાની છે. ત્રીજું સોપાન ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના આજે બે અર્ધ પ્રક્રિયા મળી ને એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોનું સમતોલન કરવાનું છે. તો અહીંયા તો એક જ Fe છે ને આ બાજુ એક જ Fe છે એટલે કાંઈ સમતોલિત કરવાની જરૂર નથી. અહીંયા ઓક્સિજનને ભૂલી જાઓ. 2 ક્રોમિયમ છે અને અહીંયા 1 ક્રોમિયમ હતો Cr. અહીં 1 Cr હતો એટલે આને 2 વડે ગુણવા પડશે. સમજાણી વાત? ફરીથી કહું છું. ઓક્સિજન સિવાયના એટલે અહીંયા 2 ક્રોમિયમ હતા Cr2, અહીંયા એક જ હતો એટલે 2Cr. 2 વડે આપણે ગુણ્યા. તો ત્રીજા સોપાનમાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોનું સમતોલન કર્યું. હવે ચોથા સ્ટેપમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનું સમતોલન કરવાનું છે. તો ઓક્સિજનના સમતોલન માટે તમે H2O ઉમેરવાના અને પછી હાઇડ્રોજનને સમતોલિત કરવા માટે H+ ઉમેરવાનું. બરોબર છે? જે બાજુ જરૂર પડે એ બાજુ જોઈ કે પહેલામાં તો કઈ ચિંતા જ નથી, કારણ કે ઓક્સિજન નથી કે હાઇડ્રોજન નથી. Fe+2 માંથી Fe+3 એમને આવશે.
અહીંયા 7 ઓક્સિજન છે તો તમારે સૌથી પહેલા જમણી બાજુ 7 H2O મૂકી દેવાના 7 H2O એટલે ઓક્સિજન તો સમતોલિત થયા પણ સાથે સાથે 7 × 14 હાઇડ્રોજન વધી ગયા તો તમને એનો ઓપ્શન આપ્યો છે કે હાઇડ્રોજનને સમતોલિત કરવા તમે શું મૂકી શકો H+ પણ એને આનાથી વિરુદ્ધ સાઈડમાં એટલે કે આ બાજુ 7 × 14 H+ તમે અહીંયા મૂકી દો 14 H+. હવે આ બાજુ 7 ઓક્સિજન 14 હાઇડ્રોજન 7 × 14 હાઇડ્રોજન તો બંને બાજુ ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા પણ સમાન થઈ ગઈ એના સિવાયના તત્વોની સંખ્યા પણ સમાન થઈ ગઈ ઓકે હવે ઇલેક્ટ્રોન વીજભારની વાત છે વીજભારને સંતુલિત કરવો જો આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ પહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયનાને સંતુલિત કર્યા ત્રીજા સ્ટેપમાં ચોથા સ્ટેપમાં ઓક્સિજનને સંતુલિત કર્યા H2O ઉમેરીને અને પછી હાઇડ્રોજનને સંતુલિત કર્યા H+ ઉમેરીને હવે વીજભારને સંતુલિત કરવો તો વીજભારને સંતુલિત કરવા માટે કોઈ એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવાનો જેમ કે અહીંયા Fe+2 હતું અહીંયા Fe+3 છે તો 2 છે અને આ બાજુ 3 વીજભાર છે મારે બે બાજુ 2 કરવા હોય તો અહીંયા મેં એક ઇલેક્ટ્રોન મૂકી દીધો માઈનસ એનો મતલબ કે 2 માંથી 1 જાય તો 2 થઈ ગયા આ બાજુ 2 થઈ ગયા આ બાજુ 2 થઈ ગયા અત્યારે આને ધ્યાનમાં રાખતા નહીં ઓકે હવે પહેલી પ્રક્રિયાનો વીજભાર સમાન થઈ ગયો આ બાજુ 2 થઈ ગયો અને આ બાજુ 2 થઈ ગયો બીજી વાત નીચેની પ્રક્રિયામાં વીજભાર સમાન કરવો છે એટલે હું અહીંયા બતાવું છું આ -2 અને +14 છે તો 14 માંથી 2 જાય તો 12 વધે આ બાજુ 12 છે +12 છે આ બાજુ સામેની બાજુ 3 × 6 જો H2O ઉપર 0 વીજભાર હોય એટલે કે ગણાય નહીં 3 × 6 આ બાજુ 12 છે આ બાજુ 6 છે આપણને ઉમેરવાની છૂટ આપી છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે વધારે હોય એમાંથી ઓછા થાય આ બાજુ 6 ઇલેક્ટ્રોન ઉમેરી દો તો 12 માંથી 6 વયા જાય એટલે 6 વધે હવે અહીંયા 6 વીજભાર થઈ ગયો અને આ બાજુ પણ 6 વીજભાર થઈ ગયો ફરીથી ગણીએ 2 -2 અને 14 14 માંથી 2 જાય તો 12 12 માંથી -6 જાય તો 6 અને અહીંયા પણ 3 × 6 એટલે બે બાજુ 6 6 થઈ ગયા ઓકે વીજભાર સમાન થઈ ગયો ને પછી બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોવી જોઈએ તો ઈ સમાન કરવા માટે કોઈ પણ સમીકરણને તમારે યોગ્ય ગુણક વડે ગુણવું પડે તો ગુણવાનું હવે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે આને મારે 6 ઇલેક્ટ્રોન કરવા હોય તો આખા સમીકરણને કેટલા વડે ગુણવાનું 6 જો આખા સમીકરણને એકને નહીં એટલે 6 Fe+2 થશે 6 Fe+3 થશે અને 6 ઇલેક્ટ્રોન થશે બરાબર જો સમજો આ સ્ટેપ ખૂબ મહત્વનું છે પહેલા બે બાજુ હું સમાન કરવાનું વીજભાર સમાન થઈ ગયા ને પછી ઇલેક્ટ્રોન ઉપર નજર કરવાની કે ઇલેક્ટ્રોનમાં શું ફેરફાર છે તો કે અહીં એક જ હતો અહીં 6 હતા બેયમાં સરખા કરવા હોય તો શું કરવું તો કે આ સમીકરણને આખાઈને 6 વડે ગુણો તો એમાં 6 ઇલેક્ટ્રોન થઈ જાય બરાબર ઓકે હવે 6 વડે ગુણીને મેં અહીં લખ્યું છે કે 6 Fe+2 6 Fe+3 6 ઇલેક્ટ્રોન છઠ્ઠા સોપાનમાં ગુણેલા સમીકરણ જે યોગ્ય ગુણક વડે ગુણેલા સમીકરણનો સરવાળો કરવાનો છે ઓકે આને તો આપણે ગુણવાની જરૂર નથી એટલે એમને સીધું મેં લખી નાખ્યું Cr2O7 -2 +14H+ +6 electron it gives 2Cr+3 +7H2 હવે આ વચ્ચે તમે સમજી લ્યો બરાબર ઓલી લોપની રીત કરતા બે બાજુ સમાન કાઈ હોય તો એને તમે કેન્સલ કરી શકો અહીંયા 6 ઇલેક્ટ્રોન અહીંયા 6 ઇલેક્ટ્રોન કેન્સલ થાય બીજું કંઈ કેન્સલ થતું નથી જો H2O કેન્સલ થતા હોય તો પણ તમે કરી શકો H+ કે OH- કેન્સલ થતા હોય તો પણ તમે કરી શકો પણ અહીં બીજું કંઈ કેન્સલ થતું નથી હવે સરવાળો કરો એટલે
વચ્ચેની બરાબરની આ બાજુનો લખવાનું બધું આવે પહેલા અને બરાબરની ઓલી બાજુનું એરાની ઓલી બાજુ લખવાનું 6ab+2 Cr2O7 -2 14H+ આ નહીં લખાય કારણ કે કેન્સલ થયું. હવે ઇટ gives 6ab+3 મેં છેલ્લે લખ્યું છે 2Cr+3 અને 7H2O. આ તમારું સમતોલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું. હવે આ સમીકરણ સાચું છે કે નહીં એની ચકાસણી તમારે 7મા સ્ટેપમાં કરવાની. પહેલા તો બે બાજુના વીજભાર ગણવાના, સમાન હોવા જોઈએ. 6 દુ ને 12 -2 12 માંથી 2 જાય તો 10 પ્લસ 14 એટલે 24. આ બાજુ 24 છે. આ બાજુ કેટલા થાય તો કે 6 દુ ને 12 અને 3 દુ 6 H2O નો 0 હોય અને 6 તેરી 18 એટલે 12 6 ને 18 એટલે આ બાજુ પણ થશે 24. 3 દુ 6 6 ને 18 24. બે બાજુ કેટલા થયા 24 એનો મતલબ કે વીજભાર સમાન છે. હવે શું જોઈ લેવાનું પરમાણુઓની સંખ્યા જોઈ લેવાની. Fe આ બાજુ 6 છે આ બાજુ પણ 6 છે બે બાજુ 6 છે Fe ઓકે. Cr ની વાત કરો આ બાજુ 2 છે આ બાજુ પણ 2 છે Cr ઓકે ક્રોમિયમ ઓકે. ઓક્સિજન ની વાત કરો 7 આ બાજુ પણ 7 ઓક્સિજન ઓકે. હાઇડ્રોજન ની વાત કરો 14 હાઇડ્રોજન આ બાજુ 7 દુ ને 14 હાઇડ્રોજન પણ ઓકે. આ આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. ફરીથી એક વખત સોપાન વિશેની ચર્ચા કરી દઉં. પહેલું આયનીય સમીકરણ લખવાનું, બીજું અર્ધ પ્રક્રિયા લખવાની એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન, ત્રીજું ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના તત્વોનું સંતુલન કરવાનું, ચોથામાં ઓક્સિજન ને હાઇડ્રોજન નું કરવાનું છે. પહેલા ઓક્સિજન શું ઉમેરીને H2O ઉમેરીને, પછી કોણ હાઇડ્રોજન શું ઉમેરીને H+ ઉમેરીને. ઈ થઈ ગયા પછી પાંચમા સોપાનમાં વીજભાર સંતુલિત કરવાનો. શું ઉમેરીને તો કે ઇલેક્ટ્રોન, પણ એ બે બાજુ ન ઉમેરાય, કોઈ એક જ બાજુ ઉમેરી શકાય. તો ઇલેક્ટ્રોન ઉમેરીને વીજભાર સંતુલિત કરવાનો. એના પછી બે પ્રક્રિયાઓમાં સરખા ઇલેક્ટ્રોન કરવા માટે યોગ્ય પ્રક્રિયાને યોગ્ય ગુણક વડે ગુણવાનું. જેમ કે અહીંયા આપણે 6 વડે પહેલી પ્રક્રિયાને ગુણવા પડ્યા. બેનો સરવાળો કરવાનો, બે બાજુ સમાન હોય વસ્તુના છેદ ઉડાડી દેવાના અને પછી સરવાળો કરી લખી નાખવાનો. છેલ્લે વીજભાર ગણી લેવાનો અને દરેક તત્વોની બે બાજુ કેટલા કેટલા છે એની ચકાસણી કરી લેવાની. એસિડિક માધ્યમમાં હતા ને એટલે અહીંયા H+ રહેવા દીધા. બેઝિક માધ્યમ આવી જ રીતે પણ એમાં આવા H+ રહેવા દેવાય નહીં. એને બંને બાજુએ OH ઉમેરી સરખા ઉમેરવા. કે માનો કે આ પ્રક્રિયા જો બેઝિક માધ્યમમાં થતી હોત ને તો હું અહીંયા 14 OH માઈનસ ઉમેરત અને આ બાજુ પણ 14 OH માઈનસ એટલે 14H+ અને 14 OH માઈનસ એટલે H+ ને OH માઈનસ ભેગા થાય તો હું બનાવી શકીએ પાણી. તો અહીંયા પણ તમારે પાણી સ્વરૂપે લખી શકો અને પછી બે બાજુ પાણીને ઉડાડી પણ શકો. જો અહીંયા 14 પાણી થયું હોય ને તો અહીંયા 7 પાણી છે એ કેન્સલ થાય તો અહીં વધે કેટલો 7 પાણી. બેઝિક માધ્યમનું ઉદાહરણ આપણે લઈએ એની અંદર આ વસ્તુ આવશે. ચાલો બેઝિક માધ્યમમાં અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એનું સોપાન એ કે સમીકરણ ને પેલો આયનીય સ્વરૂપમાં લખવાનું છે. MnO4 minus plus I minus it gives MnO2 plus I2 આવું સમીકરણ આપેલું છે. આ સમીકરણમાં Mn+7 ઓક્સિડેશન આમ થશે. શું કામ હે તો કે 4 દુ 8 માંથી 1 જાય તો 7 -7 તો આનો +7. આયોડીન આયન ઉપર -1 છે. અહીંયા ઓક્સિજન 2 દુ 4 -4 એટલે Mn તો +4 થશે અને I2 તટસ્થ છે એટલા માટે 0. ક્યાં ઓક્સિડેશનાંક વધે છે અને ક્યાં ઓક્સિડેશનાંક ઘટે છે ઈ આપણે તપાસવાનું છે. 7 માંથી 4 ઘટ્યો ઇટ મીન્સ
કે આ પ્રક્રિયા છે એ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. -1 માંથી 0 વધ્યું ઇટ મીન્સ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. ઉપરની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને આ જે છે એ રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આપણે સોપાન 2 ની અંદર ઈ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને લખવાની છે. તો I- માંથી I2 ઓક્સિડેશન અને MnO4- માંથી Mn2 ઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, પહેલા બે સોપાન કમ્પ્લીટ. ત્રીજું સોપાન શું છે? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોનું સમતોલન કરવું છે. તો આ I- માંથી I2 હતું એનો મતલબ કે એક I છે અને બે I છે, I2 છે. તો આને 2 વડે ગુણવા પડશે. એટલે ક્યાં ફેરફાર થયો? આને 2 વડે ગુણ્યા. MnO4- ને MnO2 જો ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાય જોવાનું છે. અહીંયા 4 ઓક્સિજન ને 2 ઓક્સિજન એને જોવાના નથી. અત્યારે Mn ને ધ્યાનમાં રાખવાનો. એક Mn ને એક Mn તો એક એક જ છે એટલે આને કંઈ કરવાની જરૂર નથી. પછીનું સ્ટેપ, ઓક્સિજન માટે H2O ઉમેરવાના અને હાઇડ્રોજન માટે H+ ઉમેરીને સંતુલિત કરો. તો પહેલા સમીકરણમાં ક્યાંય ઓક્સિજન કે હાઇડ્રોજન નથી એટલે એમને મૂકી દીધું 2I- it gives I2. પણ અહીંયા 4 ઓક્સિજન છે ને આ બાજુ 2 ઓક્સિજન છે. તો આ બાજુ 4 ઓક્સિજન કરવા માટે આપણને શું ઓપ્શન આપ્યો છે કે H2O ઉમેરો. કેટલા ઉમેરવા પડશે? 2. તો મેં અહીંયા 2H2O ઉમેર્યા. ઓકે, હવે 2H2O ઉમેરવાથી ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા, 2 ને 2 4, પણ હાઇડ્રોજન વધ્યા. કેટલા? 4. તો ઓપ્શન આપ્યો કે હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે તમે H+ ઉમેરી શકો. આપણે એનાથી વિરુદ્ધની બાજુમાં મેં અહીંયા 4 H+ ઉમેર્યા એટલે હવે એ સંતુલિત થઈ જાય. પણ આ માધ્યમ બેઝિક છે તો બેઝિક માધ્યમમાં H+ આપણે લખી શકીએ નહીં. તો ઈ H+ ને સંતુલિત પાણીમાં ફેરવવા માટે તમારે OH- ઉમેરવાનું. અહીંયા 4 H+ હતા તો આ બાજુ મેં 4 OH- આ બાજુ ઉમેર્યા અને આ બાજુ 4 OH- એટલે બે બાજુ આપણે ઉમેરીએ એટલે આમ કઈ સરવાળે ફેર પડે નહીં. પણ દ્રાવણમાંથી H+ છે એ દૂર થઈ જાય. 4 H+ અને 4 OH- એટલે 4 H2O થઈ જાય. આ બાજુ 2 H2O છે, 4 માંથી 2 જાય તો 2 H2O વધશે. અહીંયા સમજાણું? આનું સાદું રૂપ છે એ આટલામાં 2 H2O વધશે અને એ મેં અહીંયા બતાવ્યું. સોપાન નંબર 5 ફરીથી ચોથા સોપાનમાં શું કરવાનું એ કહી દઉં. ત્રીજામાં આપણે શું કર્યું હતું? હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય. ચોથામાં પહેલા ઓક્સિજનને સંતુલિત કરવાનું. એના માટે શું કરવાનું? H2O ઉમેરવાનું. ઈ થઈ ગયા પછી H+ ઉમેરવાનું, હાઇડ્રોજનને સંતુલિત કરવાનું. અને જો બેઝિક માધ્યમ હોય અને આવો H+ રહેતો હોય તો બંને બાજુ OH- સરખા ઉમેરી અને એનું રૂપાંતર પાણીની અંદર કરવાનું. પાંચમા સોપાનમાં વીજભાર સમાન કરવાનો છે. વીજભાર સમાન કરવા માટે ઇલેક્ટ્રોન બંને બાજુ એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવાના. ઇલેક્ટ્રોન થી વીજભાર સંતુલિત થઈ ગયો. હવે બે પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણવા. ઈ પછીની વાત છે. પહેલા આપણે વીજભાર સંતુલિત કરીએ. અહીંયા -2 છે, અહીંયા 0 છે. એનો મતલબ કે આ બાજુ મારે 2 ઇલેક્ટ્રોન લખવા પડશે. અહીંયા -1 અને 4 આનું જે સમીકરણ છે ને ઈ આ થઈ ગયું, કારણ કે પાણી બનાવી નાખ્યું એટલે આ થઈ ગયું. -1 આ બાજુ -1 છે અને આ બાજુ -4 છે. તો આ બાજુ -4 કરવા હોય તો 3 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે, +3 ઇલેક્ટ્રોન. ઓકે, તો અહીંયા પણ હવે વીજભાર આ બાજુ -2 અહીંયા 3 અને 1 -4, આ બાજુ પણ -4. બેમાં બે બાજુ વીજભાર સમાન થઈ ગયા. હવે આપણે
બેયને ઇલેક્ટ્રોનને સમાન કરવા. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને અહીં 3 છે, તો બેયને સમાન કરવા માટે યોગ્ય ગુણક વડે આખા સમીકરણને ગુણવાનું, એકને નહીં. આને હું 3 વડે ગુણું તો 3 દુ 6, આને હું 2 વડે ગુણું તો 2 તેરી 6. બેયના ઇલેક્ટ્રોન સમાન થઈ જાય, પણ ઈ તગડો છે ને ઈ બધાયને ગુણશે. આ બગડો છે આખા સમીકરણને ગુણશે, અને ઈ ગુણી અને અહીં મેં નીચે લખ્યું અને પછી બેયનો સરવાળો કરવાનો. બેય બાજુ ઉડતું હોય એટલે ઉડાડી દેવાનું. જોઈએ 3 દુ 6i માઈનસ 3i2 અને 3 દુ 6 ઇલેક્ટ્રોન માઈનસ. આને 2 વડે ગુણવાનું છે. 2MnO4 માઈનસ 2 દુ 4H2O, 3 દુ 6 ઇલેક્ટ્રોન માઈનસ 2MnO2 પ્લસ 4 દુ 8OH માઈનસ. આ રીતે બેયને ગુણી નાખ્યું. સમાન શું છે તો કે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન છે, બંનેને કેન્સલ કરો. બીજું કંઈ કેન્સલ થતું નથી. લખી નાખો 6i માઈનસ 2MnO4 માઈનસ 4H2O, 3i2 2MnO2 8OH માઈનસ. હવે બે બાજુ વીજભાર ગણી લ્યો, સમાન હોવો જોઈએ. -6 -2 એટલે આ બાજુનો થયો -8. H2O ઉપર વીજભાર હોય નહીં, I2 ઉપર ના હોય, આની ઉપર ના હોય. 8OH માઈનસ એનો મતલબ કે આ બાજુ -8, બે બાજુ -8 આપણું બેલેન્સ કરેલી પ્રક્રિયા સાચી છે. હજી એક ચકાસણી, બે બાજુ રહેલા તત્વોને સરખાવી લ્યો. પહેલા I 6 3 દુ 6 I ઓકે, Mn 2 આ બાજુ પણ 2 Mn ઓકે. ઓક્સિજન 4 દુ 8 8 ને 4 12, 2 દુ 4 અને 8 12 ઓક્સિજન ઓકે. હાઇડ્રોજનની વાત કરીએ 4 દુ 8 અને 8OH માઈનસ માં 8 હાઇડ્રોજન. બંને બાજુ હાઇડ્રોજન, ઓક્સિજન, મેંગેનીઝ અને આયોડીન સમાન થઈ ગયા. બે બાજુ વીજભારે સમાન થઈ ગયા, તો આપણું સમીકરણ સમતોલિત થઈ ગયું. બે પદ્ધતિ જોઈ, બંનેના સોપાન યાદ રાખી, સ્ટેપ બાય સ્ટેપ હાલો એટલે ક્યાંય ભૂલ પડશે નહીં. ફરીથી એક વખત અર્ધ પ્રક્રિયા પદ્ધતિના સોપાન કહી દો. પહેલા સોપાનમાં પ્રક્રિયા લખવાની માત્ર ને માત્ર. બીજા સોપાનની અંદર ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની છે, તો તમારે એના માટે ક્યાં ઓક્સિડેશન ને ક્યાં રિડક્શન થાય ઈ મેળવવું પડશે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. ત્રીજા સ્ટેપમાં સમતોલિત કરવાના છે, પણ કોને? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના, જેમ કે આપણે અહીં આયોડીન કર્યા. ચોથા સ્ટેપમાં ઓક્સિજન અને હાઇડ્રોજનને સમતોલિત કરવાના છે. પહેલા કોને? ઓક્સિજનને. શું ઉમેરીને? H2O ઉમેરીને. હવે જે હાઇડ્રોજન વધે એને શું ઉમેરીને સમતોલિત કરવાના? H+. બેઝિક માધ્યમ હોય તો H+ ને પાણીમાં ફેરવવા માટે બે બાજુ સરખા OH- ઉમેરવાના. પાંચમા સ્ટેપમાં વીજભાર સંતુલિત કરવાનો. પહેલા શું ઉમેરીને? કોઈ પણ એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરીને. જો આમાં યાદ રાખજો ખાસ, ઓક્સિડેશન પ્રક્રિયામાં હંમેશા જમણી બાજુ ઇલેક્ટ્રોન આવે અને રિડક્શન પ્રક્રિયામાં હંમેશા ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરાય. આ ફિક્સ જ હોય. ઓકે, ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયા, વીજભાર સંતુલિત થઈ ગયા. હવે ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા છે એટલે યોગ્ય ગુણક વડે ગુણવાના આખા સમીકરણ. પછી બેયનો સરવાળો કરવાનો, ઉડતું હોય એને ઉડાડી દેવાનું અને લખી નાખવાનું. બેયના વીજભાર ચેક કરી લેવાના અને પરમાણુની સંખ્યા બંને બાજુ ચેક કરી લેવાની. તો આ રીતે અર્ધ પ્રક્રિયા પરિસ્થિતિથી રેડોક્સ સમીકરણને સંતુલિત કરી શકાય. બંને પ્રક્રિયાઓ સરળ છે, સ્ટેપ બાય સ્ટેપ હાલો એટલે આરામથી તમે એને સંતુલિત કરી શકો.